નમસ્કાર સાથીઓ, ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો હોવા છતાંય ગુજરાતના ખૂણે ખૂણે દેશી દારૂ વેચાય છે, ઇંગ્લિશ દારૂ વેચાય છે, ચરસ ગાંજો વેચાય છે અને આખા ગુજરાતને બરબાદ કરી નાખે એવું ડ્રગ્સ વેચાય છે. પણ આ તંત્ર, ગુજરાતના ગૃહમંત્રી આ તમામ લોકો ધૂતરાષ્ટ્રની જેમ અંધ બની અને જોઈ રહેતા હોય છે. અને જ્યારે ભાવનગર જિલ્લાની અંદર લઠ્ઠાકાંડ થયો એટલે ધૂતરાષ્ટ્રની પટ્ટી ઉતરી અને હર્ષભાઈ સંઘવી, ગુજરાતના ગૃહમંત્રી, કાયદો વ્યવસ્થા જાળવવાના સંપૂર્ણ જવાબદાર વ્યક્તિ, જ્યારે મીડિયામાં આવી અને એમની જે ટેવ છે ફાંકા ફોજદારી કરવાની, એવી જ ફાંકા ફોજદારી કરે છે અને કહે છે કે હવે પછી કોઈ પણ વિસ્તારની અંદર દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂ પકડાયો તો ત્યાંના પીઆઈ અને પીએસઆઈને અમે સસ્પેન્ડ કરીશું. સારી બાબત છે, પણ શું તમે પોતે જવાબદાર નથી? તમારી પર કયું એક્શન લેવાશે? આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે નીચેથી લઈને ઉપર સુધી હપ્તાખોરીનું નેટવર્ક ના ચાલતું હોય તો શું આ ગુજરાતની અંદર દારૂ વેચાવો શક્ય છે ખરા? અને જો તમે તમારી જવાબદારી સ્વીકારતા ના હોય અને ફક્ત ખાલી ફાંકા ફોજદારી જ કરવી હોય તો મહેરબાની કરી આ ગુજરાતને બરબાદ થવા દેવાનું બંધ કરો અને એક જિમ્મેદાર પદ ઉપરથી ગુજરાતના ગૃહમંત્રી તરીકે સ્વીકારી અને રાજીનામું આપો.